જય બાલાજી, આપણા દીની શરૂઆત થઈ અને મેં પહેલા જ ચકલીઓને ચણ દઈ દીધું. એના પછી હું ગયો સ્કૂલનો બસને વેટ કરવા. મારો મૂડ બહુ ખરાબ હતો કેમ કે મમ્મીએ સવારમાં ખીજાઈ ગયા હતા. હું ગયો સ્કૂલેથી આવ્યા એના પછી પાછા હેવાન થઈ ગયા. હે તારે ધમાલ મસ્તી ને મજાની લાઈફ. હે તારું જમીને આરામ કરીને આપણે લોકો ચાલ્યા કેડિયારું પૂરવા. પહેલા તો મને કાંઈ ખબર નહોતી કે કેડિયારું એટલે શું. એના પછી મમ્મીએ કીધું કે કેડિયારું એટલે જેમ આપણે લોકોને ચકલીને ચણ ન દઈ એવી રીતે કેડિયુંને જમવાનું કહેવાય કેડિયારું. હું મારા દીદી આયા કરવા માંડ્યા લોટ અને ગોળનું મિક્સચર. એટલે કેળીને ખાવા આમાં જલસો પડે. એના પછી હું મુઠ્ઠી ભરીને લોટને ફેલાવવા માંડ્યો. એના પછી મારા દીદીએ કીધું આટલી નાની મુઠ્ઠીએ ક્યારે ભેગું થાય. એના પછી મેં ઝાડવાના નીચે પથારો જ કરી દીધો. દિવાલ ઉપર રહી થોડીક ચીટ એટલે મેં ન્યાય છાંટ્યો. એના પછી તારે કેળ્યું પાર્ટી ચાલુ કરી તારે સીધી બાકાજીકી બોલી ગઈ. એમાં જ કીડીને કણ પૂરું પૂર્યું. એમાં જ હું ચાલ્યો ટ્યુશન. અમારા છોકરાની જિંદગી આટલી હેલી નથી. આખો દી ભણવું પડે તય ભેગું થાય. ટ્યુશનેથી આવીને પાછું સ્કૂલનું હોમવર્ક ચાલુ કર્યું. માંડ હોમવર્ક પત્યું એમ જ મમ્મીએ રસોઈ રેડી કરી નાખી. આમ તો મંચુરિયન બન્યું હતું પણ જામ્યું નહીં એટલે ભાખરી અને ભીંડાનું શાક ખાઈ લીધું. તો આમ મારો આજનો દિવસ પૂરો થયો. મળશું આવતીકાલે નવી ઉર્જા સાથે.